આગળ વાત મોરબીની તો મોરબીમાં યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈ અને યુવક બંદૂક બનાવતા શીખ્યો છે। માળિયાના ચીખલી ગામે ઘરમાં જ બંદૂક બનાવતો હતો આ શખ્સ। બંદૂક બનાવી વેચતો અને રિપેરિંગ પણ કરતો હતો। સલીમ માલાણીને પોતાના ઘરના ફળિયામાં આ પ્રકારે તે બંદૂક બનાવતો હતો। મોરબી એલસીપીએ માહિતી મળતા જ મોરબી એલસીપીએ દરોડા પાડ્યા અને ત્યાંથી ઘરેથી જ સલીમને ઝડપી પાડ્યો। 2 બારબોરની બંદૂક, હથિયાર બનાવવાના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। સલીમની સિદ્દીક કાજેરિયા નામના શખ્સને હથિયાર બનાવી આપ્યાનો સ્વીકાર કર્યો છે। આગળ વાત મોરબીની તો મોરબીમાં યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈ અને યુવક બંદૂક બનાવતા શીખ્યો છે। માળિયાના ચીખલી ગામે ઘરમાં જ બંદૂક બનાવતો હતો આ શખ્સ। બંદૂક બનાવી વેચતો અને રિપેરિંગ પણ કરતો હતો। સલીમ માલાણીને પોતાના ઘરના ફળિયામાં આ પ્રકારે તે બંદૂક બનાવતો હતો। મોરબી એલસીપીએ માહિતી મળતા જ મોરબી એલસીપીએ દરોડા પાડ્યા।